असुर समूह सतावत मोही, असुर समूह सतावहि मोहि, असुर समूह सतावहि मोही, असुर समूह सतावहि मोहि। रघुनाथ मैं याचन नृपतोहि, मैं याचन देहु नृपतोहि, मैं याचन देहु नृपतोहि। अनुजन समेत देहु सहित देहु रघुनाथा, अनुज समेत देहु रघुनाथा। तरवद में ओ सनाथा, निश्चर में ओ सनाथा, तरवद में सनाथा, निश्चर में ओ सनाथा। દશરથ રાજા વિશ્વામિત્રએ કહ્યું, તમારી પાસે માંગવા જ આવ્યો છું, કારણ કે અસુરોનો સમૂહ મારા યજ્ઞમાં વિક્ષેપ કરે છે, અને જો રામ અને લક્ષ્મણ જો તમે મને આપો તો હું સનાથ બની જાઉં અને મારો યજ્ઞ સિદ્ધ થઈ જાય. આમ જ્યાં સાંભળ્યું અને ત્યાં તો દશરથ બાપજી બોલ્યા છે, બાપ ચોથે પન પાયહુ સુત ચારી, ચોથે પન પાયહુ સુત ચારી, વિપ્ર કહેવું નહીં વચન વિચારી, કહેવું નહીં વચન વિચારી, વિપ્ર કહેવું નહીં વચન વિચારી, વિપ્ર કહેવું નહીં વચન વિચારી, દેહ પ્રાણ તે પ્રિય કશુનાઈ, દેહ પ્રાણ પ્રિય કશુનાઈ, સોઈ મુનિ દેહુની કમાયે કમોહી, સોઈ મુનિ દેવની નિસય કમાઈ, સોઈ મુનિ દેહુની કમાયે સોઈ, સોઈ મુનિ દેવની નિસય કમાઈ, સબ સુતિ પ્રિય મોહી નાહી, સબ સુત પ્રિય મોહી પ્રાણ વિનાઈ, સબ સુત પ્રિય મોહી પ્રાણ કી નાહી, સબ સુત પ્રિય મોહી પ્રાણ વિનાઈ, રામ વેત નહીં બનહી સોસાઈ, રામ દેત નહીં બનાહી ગોસાઈ, રામ વેત નહીં બનહી સોસાઈ, રામ દેત નહીં બનાહી અરે ગોસાઈ। વિશ્વામિત્ર, હે મહારાજ, આપે જે વચન માગ્યું ને યોગ્ય નથી માગ્યું. વિપ્ર કહે એવું નહીં વચન બિચારા, જો આવ્યા ત્યારે બાપજી બાપજી કરતા હતા, પણ જ્યાં માગ્યું ને ત્યાં વિપ્ર કહી દીધા, બ્રાહ્મણ કહી દીધા કે હે બ્રાહ્મણ, તમે યોગ્ય ન માગ્યું, કારણ કે માગવાથી માન ઘટે છે. વિશ્વામિત્ર જેવાને પણ અહીંયા તો બાપ એવો પ્રસંગ છે,
દશરથજીએ કીધું કે તમે બધું માગો, રામ મારો પ્રાણ છે, દેહી પ્રાણ તે પ્રિય કછું નહીં, મારો પ્રાણ પણ આપો, મને કશું પ્યારું નથી, કોઈ પ્રિય નથી, પણ મારો રામ નહીં. રામ સિવાય તમે બધું માગો, મારી સેના માગો, અયોધ્યા માગી નહીં બાપુ. તમે મને કીધું છે માગ ને મેં માગ્યું છે. તમારે આપવું હોય તો રામ અને લક્ષ્મણ બે, બીજું કઈ ન ખપે. પણ વશિષ્ઠ બાપજી ત્યાં હાજર હતા. હોય એને એમ થયું કે જો આ નહીં આપે ને તો વિશ્વામિત્રને એમ થશે કે આ વશિષ્ઠજી અને વિશ્વામિત્રના વચન ઉપર વશિષ્ઠજી એટલું જ બોલી ગયા કે મહારાજ આપો. મને તો એમ લાગે છે કે આ વિશ્વામિત્ર રામના લગ્નના નિમિત્ત બનીને આવ્યા છે. આટલું જ આ કીધું ને બસ, અને ગુરુની આજ્ઞા, વશિષ્ઠે કીધું કે આપો, બીજું કઈ ન વિચાર્યો. ગુરુની આજ્ઞા, આનું નામ ગુરુ ઉપર શ્રદ્ધા, વિશ્વાસ. મારો ગુરુદેવ કે એ સત્ય જ હોય, આપો. અને બીજી વાત કે લગ્નની વાત કરીને, દીકરાના લગ્નની વાત જ્યાં સાંભળે ને પિતા, ત્યાં એની કહું તૂટવા માંડે. હા, પોતાના લગ્ન કરતા દીકરાના લગ્નનો આનંદ પિતાને 10 ગણો હોય. 100%ની વાત. મેં કાલ જોયું ને, કાલ નહીં 2-3 દિવસ થઈ ગયા કે ઓલા બેન્ડ વાજા વાળા ઉપર આમ નોટોના ઢકલા કરે, ખિસ્સામાં હોય ને એટલું બધું ઢોલ ઉપર ઉડાડી દે. પછી ઠીક અહીંયા જ નહીં, પણ ગામડામાં ઓલી બીડી પીતા હોય ને તો બીજે દી બીડી લેવાનું વેત ન હોય, પણ તે દી હોય એટલું ઉડાડી દે. બસ એ બાપ, એ પિતાનો આનંદ છે. લગ્નની વાત સાંભળી આજ દશરથ રાજાએ રામ લક્ષ્મણને આજ્ઞા કરી, બેટા જાઓ. આજ રામ લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર પ્રસ્થાન કરે છે. સરયુને વંદન કરી આગળ વધ્યા છે. આજ સરયુને વંદન કરી આગળ વધ્યા છે. બરાબર જાય રસ્તામાં એ જ વખતે આજ તાડિકા નામની રાક્ષસી મળી. અને તાડિકાને મારા પરમાત્માએ એક બાણ પ્રાણ હરી લીના, એક બાણ પ્રાણ હરી લીના, દીન ન જાને ભય પદ દીના. એક પ્રાણ હરી પદ લીના, દીન જાનતે હિ તીન પદ દીના. એક જ પ્રાણ માર્યું મારા પરમાત્મા રામજીએ, અને આજ દિન જાણીને પોતાનું પદ આપી દીધું. તાડિકાને એક જ બાણ માર્યું. પહેલું વહેલું રામે આ તાડિકાનો ઉદ્ધાર કર્યો. એક જ બાણ મારી દિન જાણી નિજ પદ દીનઃ. આ દિન છે, અબળા છે, પોતાનું પદ આપી દીધું. જો રામજી પહેલા વહેલા તાડિકાને મારી અને કૃષ્ણ પહેલા વહેલા પૂતનાને મારશે. કારણ કે તાડિકા અને પૂતના એ વાસનાના સ્વરૂપ છે. અને જીવનમાં તમારે જ્યારે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ત્યારે પહેલા વાસનાને મારવી પડે. માટે આ રામજીએ પહેલા વહેલા તાડિકાને મારી આગળ વધ્યા. અને આજ વિશ્વામિત્રના આશ્રમમાં આવ્યા. વિશ્વામિત્રએ સ્વાગત કર્યા, બેસાડ્યા. રામને પહેલા વહેલા સ્વાગત કરીને પછી પોતાની પાસેના જે હથિયાર છે દિવ્ય, વિશ્વામિત્ર પાસે દિવ્ય હથિયારો છે. બલા અતિબલા નામની વિદ્યા છે, એ હથિયારો આપ્યા. બલા અતિબલા નામની વિદ્યા આપી અને કીધું કાલથી સવારે હું યજ્ઞ શરૂ કરીશ, તમે રક્ષા કરજો. ભલે બાપ. સવાર પડ્યું, નિત્યકર્મ પૂરું કર્યું, વિશ્વામિત્ર યજ્ઞનો પ્રારંભ કર્યો. રામ લક્ષ્મણ બંને એક દરવાજે છે.
પણ કોઈ રાક્ષસો આવે ને તો એને રામ અને લક્ષ્મણ 4 દરવાજે દેખાય. 4 દરવાજે રામ લક્ષ્મણ દેખાય. રાક્ષસો બધા વંદન કરીને જતા રહેશે. આજ કોઈ અવરોધ નથી કરતા. પણ એમાં રામજીએ જોયું મારીચ આવ્યો. ભગવાન કે આને મારે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાનો છે. માથે મારીચને ફણા વગરનું બાણ માર્યું. ફણા વગરનું બાણ મારીને 400 યોજન દૂર ફેંકી દીધું. લંકા નજીકમાં ફેંકી દીધું. ઈ સુવર્ણનો મૃગ ભરીને આવશે. આ મારીચને માર્યો, યજ્ઞ પૂર્ણ કર્યો, જય જયકાર થઈ. વિશ્વામિત્રનો નિર્વિઘ્ન યજ્ઞ પૂરો થયો. એટલે વિશ્વામિત્રને ત્યાં આવે મિથિલામાંથી એક આમંત્રણ પત્રિકા આવી છે. અને જો એમ કે આપણે સંયમવરમાં જવાનું છે તો રામ ન જાય, કારણ કે અમે તો યજ્ઞની રક્ષા કરવા આવ્યા છે. પણ વિશ્વામિત્રએ કીધું કે મિથિલામાં ધનુષ યાગ છે અને આપણે આમંત્રણ આવ્યું છે એટલે આપણે ધનુષ યાગમાં જવું પડે. રામજી કે ભલે. આજ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર હવે આશ્રમમાંથી મિથિલા જવા તૈયાર થયા. અને બરોબર જ્યાં રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ જોયું. ઉજ્જડ વેરાન, કોઈ નહીં. એક શિલા મોટી પડી છે. આમ જ્યારે ઉજ્જડ વેરાન આશ્રમ જોયો એટલે રામજીએ પૂછ્યું છે, બાપજી આ શું છે? કેમ ઉજ્જડ છે, વેરાન છે? વિશ્વામિત્રએ આજ ગૌતમ ઋષિના આશ્રમ છે વાત કરી બધી. આ શિલા નથી, એ અહલ્યા છે બાપ. જો તમે કૃપા કરો. વાત કરી. ગૌતમ નારી શ્રાપ બસવ ઉપલ દેહ ધરી ધી. ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહો રઘુવીર. ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહો રઘુવીર. હે રઘુવીર, આ ગૌતમ નારી છે, શ્રાપથી શિલા થઈને પડી છે. તમારા ચરણની રજ જો એનો સ્પર્શ થાય ને તો એના મૂળ સ્વરૂપને પામી જાય. બાપ કૃપા કરો. રામજીએ પહેલા તો ના કીધું છે કે હું પર સ્ત્રીને સ્પર્શ ન કરું. અને વાલ્મીકીએ પણ કીધું કે એના ચરણની રજ ઉડી અને રજનો સ્પર્શ થયો. રજ તમારી પ્રભુ કામણ ગારી મારું. એ વખત એ રજ ઉડી અને રજનો જ્યાં સ્પર્શ થયો ત્યાં તો આજ શિલામાંથી ગૌતમ નારીઓ આજ પ્રગટ થઈ ગયા. પરમાત્માની પ્રાર્થના કરી. છંદ શ્યામ તો બિનતી પ્રભુ મોરી મેં મતિ ભોરી નાથન માં ગૌ બર આના. પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે કાના. પ્રભુ મતિ ભોરી નાથન માં ગૌ બર આના. પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાના. મમ મમ મધુપ કરે પાના. મમ મન મધુપ કરે યહી પાના. મમ મન મધુપ કરે યહી પાના. હે નાથ, તમારા પદ એટલે તમારા ચરણ કમળ, પદ કમલ પરાગા, તમારા ચરણ કમલના પરાગ એટલે રજનો હું રસપાન કરું. બસ સતત મને તમારા ચરણ કમળ
પ્રાપ્ત થાય, મારું મન તમારા ચરણ કમળમાં સ્થિર થાય, કહેવાનો ભાવ એ છે. આમ ગૌતમ નારીનો ઉદ્ધાર કરી વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ મિથિલા આવ્યા છે. મિથિલા જનક રાજાને ખબર પડી. મારે ખરેખર તો ભાગવતજીમાં રામચરિત માનસ 12 અધ્યાયમાં ફક્ત સૂર્યવંશની કથા છે. આ તમે બહુ ચોખ્ખું. રામચરિત માનસમાં 12 અધ્યાય સુધીમાં સૂર્યવંશની કથા, એમાં છેલ્લા 3 અધ્યાયમાં જ રામ રાજ્યથી માંડીને આ રાવણ કેમ માર્યો એની કથા 3 અધ્યાયમાં જ છે. આ તો અમે બધી વધારાની કરીએ ટૂંકમાં, બાકી હકીકત તમને બહુ ચોખ્ખી કહી દે. 9મા સ્કંદના 24 અધ્યાય, એમાં 12 અધ્યાયની અંદર સૂર્યવંશની કથા કરી અને બાકીના 12 અધ્યાયમાં ચંદ્રવંશની કથા કરી. એ આ 9મો સ્કંદ. આપણે તો ભગવાન રામના ગુણાનુવાદ અમારે ડોંગરીજી બાપા ગાતા, તો અમારે ગાવા જ પડે ને. હે, એ બહુ આમ પૂરા ગાતા. તો આજ બરાબર મિથિલામાં આવ્યા છે. જનક રાજાને ખબર પડી. જનક રાજા ઉતારો આપવા વિશ્વામિત્રને સામેથી આવ્યા છે. પોતાના મહેલની બાજુમાં ઉતારો. આવો બાપ, બધી વ્યવસ્થા કરી, પણ આમ જ આ 2 યુવાનને જોયા. અને જનક રાજા તો વિદેહી છે, એને પોતાના શરીરનોય મોહ નથી. જનક વિદેહી કહેવાના. એની જગ્યાએ આ જનક રાજાને આ 2 યુવાન રાજકુમારને જોઈ એનું મન છે ને આકર્ષિત થયું. અને જનક રાજાએ વિશ્વામિત્રને એટલું જ પૂછ્યું છે, બાપ, સહજ વિરાગ રૂપમાં મોહરા ભય ચકિત જીમી ચાંદ્ર ચકોરા. સહજ વિરાગ રૂપમાં મોરા ભય ચકિત ચંદ્ર ચકોરા. સહજ વિરાગ એ રૂપમાં મોહરા ભય ચકિત જીમી ચાંદ્ર ચકોરા. સહજ વિરાગ રૂપમાં મોરા ભય ચકિત જીમી ચંદ્ર ચકોરા. હે વિશ્વામિત્ર, હું તમને શું કહું? હું જનક વિદેહી, મને મારા દેહનો મોહ નથી. એની જગ્યાએ આ 2 આજ રાજકુમારને જોઈ અને મારું મન આકર્ષિત થાય છે. કેવું આમ દ્રષ્ટાંત આપ્યું કે જીમી ચંદ્ર ચકોરી. જેવી રીતે ચંદ્રને જોઈને ચકોર પક્ષી આકર્ષિત થાય, એવી રીતે મારું મન આ બંને રાજકુમારને જોઈને આકર્ષિત થાય. હું કદી કોઈ ઉપર મોહિત ન થાવ, કદી કોઈ ઉપર મોહિત ન થાવ. એની જગ્યાએ આજ મારું મન આ બંનેમાં આકર્ષિત થાય. જીમી ચંદ્ર ચકોરી. દ્રષ્ટાંતની વાત તમને કરી દઉં કે ચંદ્ર અને ચકોરી, અહીં શું કામ દ્રષ્ટાંત આપ્યું? તો કઈ આ ચકોર પક્ષીને છે ને ચકોરી, એને ચંદ્ર ઉપર બહુ પ્રીતિ. પૂર્ણ ચંદ્ર હોય જ્યારે શરદ પૂનમનો, એટલે ચકોર પક્ષી એક જ દ્રષ્ટિથી ચંદ્રને જુએ. આ ચકોરી નામનું કાવ્ય આજ કાલિદાસે લખ્યું છે, એની વાત હું તમને કરું છું. અને એનું દ્રષ્ટાંત આમાં આપ્યું. તુલસીદાસજી એ લીધું છે. જીમી ચંદ્ર ચકોરી. એ ચકોર પક્ષી છે, સતત જોએ ચંદ્રથી એક ક્ષણ પણ એ પોતે વિખૂટું ન થાય, એટલી દ્રષ્ટિ એની. આમ જેમ ચંદ્ર ઉપર આવે ને એની ડોક ઊંચી થતી જાય, ચંદ્ર પાછળ જાય તોય પોતે એક ક્ષણ પોતે ફરીને ચંદ્ર તરફ દ્રષ્ટિ કરવા એટલો વિરહ એ પોતે સહન ન કરી શકે, એટલે એની ડોકને આમ લેતું જાય.
પાછળ વળતો વળતો વળતું જ્યાં સવાર થતું જાય બ્રહ્મ મુહૂર્તમાં, ત્યાં ચંદ્ર જેમ નીચે જાય ને ચકોરીની ડોક છે ને એ ખડી જાય. પાછળ હતી એટલે ચકોરી મૃત્યુ પામે. એટલે કાલિદાસ નીકળ્યા વનમાં. બરોબર આ ચકોરી પક્ષી ચકોરીને એટલું કીધું, ચકોરી શું કામ? તને ખબર છે કે ચંદ્ર ક્યારેય તને મળવાનો નથી, ચંદ્ર તને ક્યારેય મળવાનો નથી, તો પછી શું કામ તું મરે છે? એટલે ચકોરીએ એટલું જ કીધું, કાલિદાસ તમે આવ્યો ને બહુ સારું કર્યું, તમે એક મારું કામ કરશો? તો કે હા બોલ. તો કે હું છે ને સવાર થાય ને કદાચ મારું મૃત્યુ થઈ જાય તો મારું શબ અહીં પડ્યું હશે, મારો દેહ પડ્યો હોય ને, તો તમે એક કામ કરજો કે મારા દેહને અગ્નિ સંસ્કાર અહીં કરજો. તો કે અગ્નિ સંસ્કાર તો કરીશ, પણ એની ભસ્મ તમે અહીં રહેવા દેજો. એમ તો કે એમથી તને શું ફાયદો? ચકોરીએ એટલું જ કીધું કે મારો શરીરનો આ ભસ્મ અહીંયા પડી હશે તો આ વનની અંદર મહાદેવજી આવે છે. મહાદેવજી આવે, ફરતા ફરતા જોઈ અહીંયા આવી જાય, અહીંયા બેસી જાય, અને જો એ ભસ્મ જોવે ને તો એના આ બરોબર શરીર ઉપર લગાડશે. શરીર ઉપર લગાડતા લગાડતા જો લલાટમાં લગાડે અને લલાટમાં એના બરોબર ચંદ્ર છે, અને જો હું ભસ્મ રૂપે ચંદ્રનો સ્પર્શ કરી જાઉં તો મારું જીવન ધન્ય બની ગયું. આ ચકોરી, આટલો પ્રેમ ચંદ્ર અને ચકોરીને. એટલા માટે અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે સહજ રૂપ મન મોરા વિરાગ રૂપ. છતાં મારું મન આ બંને રાજકુમારને જોઈને આકર્ષિત થાય. નક્કી એ પરમાત્મા જ હોવા જોઈએ. પરમાત્મા હોય તો જ મારું મન આકર્ષિત થાય. આ જનક રાજા આજ સુધી નિર્ગુણનો ઉપાસક હતા. નિર્ગુણનો ઉપાસક. આમ જ્યાં રામને જોયું છે ને એને રામના સ્વરૂપમાં મોહ લાગ્યો. જેમ સુખદેવજી મોહિત થયા ને એમ આને પણ આજ રામ ઉપર પ્રીતિ થઈ, સગુણનો ઉપાસક બની ગયા. આજ બધી વ્યવસ્થા કરી દીધી છે. જે કાર થયો સવારમાં રામ લક્ષ્મણ બંને ભાઈઓ વાત થયા છે. સ્નાન સંધ્યા વંદન કર્યા. સરસ. ભગવાન ઠાકોરજીની દયા જો. મારી કથામાં મારા સંગીતકાર ઓરિજિનલ નો આવ્યો. મનુભાઈ કે હું આવીશ. સારું કીધું, ભગવાન કરે. 3 માં અત્યારે કેટલા થયા? આ ઠાકોરજીની દયા હમાતા નથી. બોલો બસ આ ઠાકોરજીની દયા. સરસ છે. પેલો નાનો બાબુ આવી બોલે છે, જે આવડે હું સરસ. એમાં યાદ તો ભાઈ લાલો પ્રગટ થવાનો છે. આનંદ આનંદ. આમ જનક રાજા ઉતારો આપી ગયા છે. સવારમાં રામ લક્ષ્મણ ઉભા થયા, નિત્ય કર્મ કર્યું. ગુરુજીને માટે આજ પુષ્પ લેવા જનક રાજાના મહેલની બાજુમાં જ બગીચો છે, બગીચામાં જ એના માતાજીનું મંદિર છે. એટલે એ મંદિર બગીચામાં પેલા પુષ્પ લેવા જાય. રામ લક્ષ્મણ જા પુષ્પ લે. એ જ અવસરે, એ જ સમયે આ સીતાજી પોતાની સખીઓ સાથે ત્યાં આવ્યા છે. તેહી અવસર સીતા આઈ ગિરજા પૂજા જનની પઢાઈ. તેહી અવસર સીતા આઈ જનની પૂજા જનની પઢાઈ. સંગ સખી સબ શુભ દશયાની ગાવહી ગીત મનોહર ગાઈ. સંગ સખી સભા
कहीं अवसर सीता तह आई, कहीं अवसर सीता तह आई, गिरिजा पूजा जननी पठाई, गिरिजा पूजा जननी पठाई, गिरिजा पूजा जननी पठाई, गिरिजा पूजा जननी पठाई, कहीं अवसर सीता तह आई, कहीं अवसर सीता तह आई, संग सखे सब सुवद सयानी, सखे सब सुभग सयानी, संग सखे सब सुभग सयानी, संग सखे सब सुभग सयानी, गावहि गीत मनोहर वाणी, गावहि गीत मनोहर वाणी, गावहि गीत मनोहर वाणी, गावहि गीत मनोहर वाणी, जनक जनक बालिया बाजे, पायलिया बाजे, जनक जय हो। એ જ વખતે આજ તેહી અવસર સીતા કહ્યા, એ જ અવસરે બરોબર સીતાજી પોતાની સખીઓ સાથે બરોબર ત્યાં આવ્યા, અને સખીઓ તો આવી પણ સીતાજીને પહેલા વેલા લક્ષ્મણજીએ જોયા એટલે સીતાજીના નુપુરનો અવાજ લક્ષ્મણજી સાંભળી ગયા. કંકન કિંકિની નુપર ધુની સુની, કંકણ કીની નુપર ધુની સોની, કહતા લખન સન રામ હૃદય સોની, કહત લખન સન રામ હૃદય સોની, કંકન કિંકિન નુપર ધુની સુની, કંકણ કીની નુપર ધુની સોની, કંકન કિંકિન નુપર ધુની સુની, કંકન કિંકિન નુપર ધુની સુની, કંકન કિંકિન નુપર ધુની સુની. આહ, જય હો. કંકન કિંકિન નુપર ધુની સુની, કંકણ કીની નુપર ધુની સોની, કહતા લખન સન રામ હૃદય મુનિ, કહત લખન સન રામ હૃદય સોની, માનવ મદન દુધમ મેદિની, માનવ મદન વિધિની, મનસા વિશ્વ વિજય કહ કીની, મનસા વિશ્વ વિજય કહકીની, કંકન કિંકિન નુપર સુની ધુની, કંકણ કિંકિની નુપર ધુની સુની, કહત લખન સન સમુહય સુની ધુની, કહત લખન સન રામ હૃદય ગુની, કંકન કિંકિન કંકન કિંકિન કંકન કિંકિન કંકન કિંકિન. જય હો. શું વાત કરીશ. કંકન કિંકિન નુપર ધુનુષિન, જ્યાં સીતાજીના નુપુરના આજ ઘૂઘરીનો અવાજ સાંભળ્યો લક્ષ્મણજીની દ્રષ્ટિ પડી ગઈ. એ જ સમયે બરોબર સીતાજીની સખી આજ રામને જોઈ ગઈ, અને આ સીતાજી ની સખી છે એને બરોબર પોતે આમ જાનકીજીને બરોબર વચ્ચે આવી અને આમ રામ બતાવ્યા. તુલસીદાસજીએ અહીંયા એવી કલ્પના કરી છે કાંતિભાઈ કે જેવી રીતે સદગુરુ છે, સદગુરુ પોતે વચ્ચે આવીને પરમાત્માના દર્શન કરીને એક બાજુ જતા રહે, એ પછી વચ્ચે ન ઉભા રહે. સદગુરુ પરમાત્માના દર્શન કરવાનું માધ્યમ છે. પરમાત્માની પ્રાપ્તિ કરાવવા માટે સદગુરુ એવી રીતે અહીંયા આ જાનકીની સખી છે
એ આ સદગુરુ બની અને આમ જ્યાં રામને દર્શન કરાવીને એક બાજુ જતી રહી, એટલે સીતાજીની દ્રષ્ટિ અને રામની દ્રષ્ટિ એક થઈ. મનથી સીતાજી વરી ગયા, મનથી સીતાજી વરી ગયા. રામજીએ જોઈ લીધું, આ બાજુ લક્ષ્મણજીએ આ સીતાજીને બતાવ્યા, અને આ પછી તો સીતાજી માં જાનકીની આજ પ્રાર્થના કરવા આવ્યા, મંદિરમાં પૂજા કરી, પૂજા કરી. જય 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 ગિરિરાજ કિશોર. જય 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 ગિરિરાજ કિશોરી, જય જય ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજબદન સદાનન માતા, જય ગજબદન સદાનન માતા, જય ગજબદન સદાનન માતા, ગજબદન સડાનન માતા, જગત જનની દામિની યુતિ ગાતા, જગત જનની દામિની યુતિ ગાતા, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર જાનકીજીએ પ્રાર્થના કરી, માં હું તારી પાસે કઈ નથી માંગતો, મેં હમણાં જે મારો સાવરો જોયો ને, બસ એ જ મારો મનનો સાવરો બને માં. આજ એ જ મારા મનનો આજ સાવરો બને માં. પાર્વતીજીએ, ઉમાએ એની પ્રાર્થના સાંભળી અને આજ જ્યાં જાનકીજીએ મસ્તક નમાયું, પાર્વતીના કંઠમાં જે પુષ્પની માળા હતી ને આ જાનકીના કંઠમાં આવી ગઈ. માતાજીએ સુકન આપ્યા, જય જયકાર થઈ. આ બાજુ બરોબર વિશ્વામિત્રને બોલાવા રંગમંચ તૈયાર થઈ ગયો, બેઠકો બધે તૈયાર થઈ ગઈ છે. આજ બોલાવા મોકલ્યા છે સાંદીપની ઋષિને કે બાપજીને બોલાવીને લાવો. વિશ્વામિત્રને બોલાવા આવ્યા. રામ લક્ષ્મણ આજે લઈ ગયા છે પોતપોતાના આસને, બધા બેસી ગયા છે આજ. અને જનક રાજાના જે પ્રધાનમંત્રીઓ હોય એને આજ બધી સંયમવરની જે નીતિ નિયમો છે એ બધા સંભળાવ્યા. જાનકી નાની હતી, પરશુરામજી શિવ ધનુષ લઈને આવ્યા હતા. જાનકી ઘોડો કરીને રમતી, એટલે પરશુરામે આજ્ઞા કરી કે આ જે ધનુષને ઉઠાવે એની સાથે તારી દીકરી પરણાવજો. એટલે આજે આ શિવ ધનુષ અહીંયા છે. એક પછી એક રાજાઓ આવવા માંડ્યા, કોઈથી ધનુષ તલભાર પણ ખસતું નથી. કહેવાય છે કે રાવણ પણ આવ્યો. રાવણને જોઈને સીતાજી વિહવળ બની ગયા. ઓહો, આ તો આખા કૈલાસને ઉપાડે, તેને આ શિવ ધનુષ તો હું વિસર્જ. કૈલાસને જે ઉપાડે ધનુષ તો ઉપાડી જ છે. પણ સીતાજી માં પાર્વતીજીને પ્રાર્થના કરી કે માં, રાવણ ધનુષ ન ઉપાડે એવું કંઈક કર. એટલે માં પાર્વતીજીએ શિવજીને આજ્ઞા કરી દીધી કે તમારા 300 ગણ સૂક્ષ્મ રૂપે ધનુષ ઉપર બેસી જાય. શિવના 300 ગણ બેસી ગયા છે શિવ ધનુષ ઉપર સૂક્ષ્મ રૂપે. રાવણથી પણ ધનુષ ઉપડ્યું નહીં, લજ્જિત થઈને બેસી ગયું. પછી તો બીજા બધા રાજાઓની હિંમત તૂટી ગઈ. એ કે રાવણથી ન ઉપડે, આપણે ક્યાંથી ઉપડે? આપણાથી ન ઉપડે, કોઈ ઊભું નથી થતું. આટલા બધા રાજાઓ આવ્યા, કોઈ હવે શિવ ધનુષ ઉપાડવા ઊભું નથી થતું. એટલે આ જનક રાજા ની ચિંતા વધી ગઈ. દીકરીનો બાપ છે ને, વિહવળ બની ગયા. વિહવળ બનીને જનક રાજા એટલું બોલ્યા કે મને ખબર નહોતી કે આ પૃથ્વી પરના ક્ષત્રિયો નિસ્તેજ થઈ ગયા છે, બળહીન થઈ ગયા છે. નહીતર હું આવી પ્રતિજ્ઞા ન કરત. હવે જો હું મારી પ્રતિજ્ઞા તોડું
તો મારું પુણ્ય ખલાસ થઈ જાય, અને જો મારી પ્રતિજ્ઞા ન તોડું તો મારી જાનકી કુંવારી રહી જાય. બે પ્રશ્ન એની સામે આવ્યા, શું કરું? પ્રતિજ્ઞા જો તોડું તો મારું પુણ્ય ખલાસ થાય, પ્રતિજ્ઞા ન તોડું તો મારી જાનકી કુંવારી રહી જાય. આમ એક દીકરીનો બાપ એક વેહવડતાથી બોલ્યા, અને એ સભામાં બરોબર રામ લક્ષ્મણ બેઠા હોય. રામ તો સહન કરી શક્યા, પણ લક્ષ્મણજીથી સહન ન થયું. આમ રામના ચરણારવિંદમાં વંદન કરીને લક્ષ્મણ ઊભા થઈ ગયા, આજ્ઞા ન લીધી, ચરણ વંદન કરીને ઊભા. ખબરદાર છે, જે સભામાં સૂર્યવંશના બાળકો બેઠા હોય, રઘુકુળના બાળકો બેઠા હોય, ત્યાં આવો શબ્દ ન બોલાય. આ શિવધનુષ, આ તો બાપુડું જૂનું છે, આ તો બાપુડું જૂનું છે. પણ જો મને મારા રામની આજ્ઞા હોય તો આ શિવધનુષ નહીં, આખા બ્રહ્માંડને હું ઉપાડીને દોડું. બ્રહ્માંડને ઉપાડું નહીં, હું 7 યોજન દોડું, અને મેરુ પર્વતને જે મૂળો ખેંચે એમ ખેંચી નાખું. અને જો એમ ન કરું તો મને મારા રામને કે જાઓ, કોઈ દિવસ ધનુષ હાથમાં નહીં લો. આમ વેહવળ બની ગયો લક્ષ્મણજી, ક્રોધિત. આજ રામજીએ શાંત કર્યા. નહીં નહીં ભાઈ, બેસી. આજ રામજીએ શાંત કરીને બેસાડ્યા. લક્ષ્મણજી બેસી ગયા, અને એ જ શુભ મુહૂર્ત આવ્યું ત્યાં આજ વિશ્વામિત્રએ આજ્ઞા આપી દીધી. બાપ, ઓઠહુ રામ ભંજહુ ભવ ચાપા, ઓઠહુ રામ ભંજહુ ભવ ચાપા, ઉઠો રામ ભંજો ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા, મીટહુ તાત જનક પરિતાપા, મેટહુ તાત જનક પરિતાપા, ઓઠહુ રામ ભજન ભવ ચાપા, ઓઠહુ રામ ભંજહુ ભવ ચાપા. ઓઠહુ રામ, વિશ્વામિત્રે આજ્ઞા આપી દીધી. જોજો, બહુ શબ્દનો અર્થ સમજવા જોઈએ. ઉઠહુ તાત ભંજહુ, મીટહુ તાત જનક પરિતાપા, એટલે સીધી આજ્ઞા છે. નકર જનક રાજાને તમે એનું દર્દ દૂર કરો, એની ચિંતા દૂર કરો એમ કે ને, એની જગ્યાએ તાત શબ્દ વાપર્યો છે. તાત એટલે પિતા, અને તાત એટલે પિતા બેને જ કહેવાય. એક કન્યાદાતા એ પિતા કહેવાય, ને એક આપણે જન્મદાતા પિતા, ત્રીજો પિતા. બરાબર? હવે જનક તો હજી છે કન્યા આપ્યા વગર, પણ છતાં કહી દીધું કે આનો સ્વીકાર કરવાનો છે. આ ધનુષ તમારે ભંગ કરવાનો છે, જાનકીને વરવાની છે. એ આ ગુરુનો આદેશ છે. આમાં મિટહુ તાત જનક પરિતાપા, જનકના પરિતાપને નષ્ટ કરી દો. ઉઠો રામ. આમ આદેશ આપતા રામ ઉભા થયા, વિશ્વામિત્રના ચરણારવિંદમાં વંદન કરી, ને મારો રામ જે આમ આમ બરોબર રંગમંચ ઉપર જાય, અને જેમ બાળ સિંહ છે પોતે પોતાના આજ પોતે મારણ ઉપર તરાપ કરતો હોય એમ તરાપ મારીને કૂદકો મારી ગયા. અને આજ રંગમંચ ઉપર બાળ સૂર્ય ઉદિત થયો હોય એવો રામ શોભવા લાગ્યો. બાલ સૂર્ય ઉદિત થયો, અને આજ રામજીએ બરોબર એ જ ક્ષણે તે ક્ષણ રામ મધ્ય તનુ તોરા, તે ક્ષણ રામ મધ્ય તનુ તોરા, તે ક્ષણ રામ મધ્ય તનુ તોરા, જયહુ ભુવન બરી ઘોર કઠોરા, ભયઉ ભુવન ભરી ઘોર કઠોરા, ભયહુ ભુવન બરી ઘોર કઠોરા, ભયઉ
જ્યાં ધનુષને ઉપાડવા જાય ને ત્યાં તો ધનુષ બરાબર સામેથી ઊંચું થઈને રામના હાથમાં આવ્યું. રામના હાથનો સ્પર્શ થતા તો ધનુષ કડાડા બે કડાકા થયા, બે ટુકડા થયા. જય જયકાર થયો. બોલીએ શ્રીયાવર રામચંદ્ર ભગવાન કી જય. આજે બરોબર સીતાજીના હાથમાં વિજય માળા આપવાનું ધનુષ ભંગ થયું. સીતાજીના હાથમાં વિજય માળા છે. સીતાજી આવ્યા, રામને જ્યાં વિજય માળા પહેરાવા નજીક આવ્યા, પણ રામે વિચાર કરી દીધો, કહો અમને તો પિતાજીએ યજ્ઞની રક્ષા કરવા મોકલ્યા, લગ્ન કરવા નથી મોકલ્યા, એટલે લગ્ન ન કરે. સીતાજી હાથમાં વિજય માળા છે, પણ રામ મસ્તક નીચું નમાવતા નથી. અને જોજો સીતાજીની મર્યાદા, સીતાજીએ હજી રામ સામે જોયું નથી, પણ હાથમાં કંગન છે. તુલસીદાસજીએ શું વર્ણન કર્યું? હાથમાં કંગન છે, કંગનમાં રામનું પ્રતિબિંબ દેખાય છે. એટલે સીતાજી હાથમાં વરમાળા આમ રામના પ્રતિબિંબમાં તન્મય બની ગયા, ઉભા રહી ગયા. વિશ્વામિત્ર સમજી ગયા રામ મસ્તક નહીં નમાવે, સમજી ગયા કે પિતાની આજ્ઞા નથી એમ માને. પણ વિશ્વામિત્ર ત્યાં આવ્યા, રામે ધનુષ ભંગ કર્યો એટલે ગુરુજીનું વંદન કરવા પડે. એટલે વિશ્વામિત્ર નજીક આવ્યા. વિશ્વામિત્રને જ્યાં વંદન કરવા જાય ને ત્યાં શ્રીયાવર રામચંદ્ર ભગવાન કી જય. એ જ વખતે સીતાજીએ વિજય માળા આરોપિત કરી દીધી. જય જયકાર થઈ. વિશ્વામિત્રએ કીધું, બેટા પિતાની આજ્ઞા છે, સ્વીકાર કર. આમ જય જયકાર થયો. સીતાજી રામને વરી ગયા, પણ હવે જાન તો બોલાવવી પડે. એટલે સાંદીપની ઋષિ વિશ્વામિત્ર, જનક રાજા ભેગા થઈ અયોધ્યા પત્રિકા લખીને મોકલી. દૂત છે એ અયોધ્યા આવ્યો. દશરથ બાપજીએ વશિષ્ઠ બાપજીને બોલાવ્યા. વશિષ્ઠ બાપજીએ પત્રિકા વાંચી કે ઓહો, આ તો જનક રાજાની મિથિલાથી આ પત્રિકા છે, આપણે રામની જાન લઈને જવાનું, ચાલો તૈયારી કરો. તુરત તૈયાર, જાન રવાના થઈ. કારણ કે ક્ષત્રિયની જાનોમાં બહેનો જતા નથી, સ્ત્રીઓ જતા નથી, એટલે મોડું થાય નહીં. તુરત જાન તૈયાર. બહેનોને તો શું છે, બ્યુટી પાર્લર અહીં જાન વરરાજો આવી ગયો હોય, માંડવે પહોંચવાની તૈયારી હોય, કન્યા આવી ગઈ હોય ને, પણ કન્યાની માં બ્યુટી પાર્લર માં ન આવ્યો હોય. લો એ કે પોંખવા વાળા હજી નથી આવ્યા. સારું, જય જયકાર કરજો. આપણે જવાય ગયું જવાનું. આવો અવસર વારંવાર ન મળે. તમારે રૂક્ષ્મણીની વિવાહમાં તૈયાર થવું હોય ને એમ થજો. બ્યુટી પાર્લર અહીં હશે, તમ તારે જવું હોય જજો. પણ આમ કરતા તો અયોધ્યાની જાન છે બાપ. તૈયાર થઈ ગઈ અને મિથિલામાં જાન આવી ગઈ. અને જાન આવે એ અસ્થિ ન રે. જાન આવે ને બાપ, રોજ એના વરરાજાને જોતા હોય ને તો તેથી આખું ગામ જોવા મળે. લો પણ આ તો બાપ રામની જાન, અને રામની જાનના લગ્નના ગીતો ગાવા જ પડે. વેલું છૂટ્યું વાડીના વડહેઠ, વેલું છૂટ્યું વાડીના વડહેઠ, વેલું છૂટ્યું વાડીના વડહેઠ, વેલું છૂટ્યું વાડીના વડહેઠ. એના ધોળોડા બાંધ્યા રે નીલા જાંબુ
હરિરામ બાપા બાંધતા હરિરામ બાપા બાંધતા એની ટોપીનો ઘાટ જો બેની એની ટોપીનો ઘાટ દાસ બાપા બાંધ ફેરતા સદરામ ચાલે વડીલોની ઓળખાણ આપી દેતા કે મારા દાદા આવી પાઘડી બાંધતા, મારા દાદા આવી ટોપી પહેરતા, તો આ એક જાતની ઓળખાણ છે કે મારા પરમાત્માની જાન આવી. અને ગુલાબ વાડી ચૌટા વચ્ચે રો પીરે ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે ગુલાબ જોવા મળ્યા લોક રે ગુલાબ વાળી જોવા મળ્યા લોક રે હાથીડા જોઈ તો મારા ગુણવંત ભાઈના લેજો રે હાથીડા જોઈ તો મારા ગુણવંત ભાઈના લેજો રે સવાયા મારા જિગ્નેશ ભાઈના લેજો રે એથી સવાયા મારા જિગ્નેશ ભાઈના લેજો રે સવાયા મારા જિગ્નેશ ભાઈના લેજો રે સવાયા મારા જિગ્નેશ ભાઈના લેજો રે હાથીડે પણ ચડી આવશે સીતાનો ભરથાર રે હાથી કોણ ચડી આવશે સીતા
સીતાનો ભરતાર રે હાથી રે કોણ ચડી આવશે સીતાનો ભરતાર રામચંદ્ર ભગવાન કી જય. સમય આપણે નથી હો. તમે બધા ગીત ગાતા નહોતા અડધા. અમારે દાદાજી કૃષ્ણશંકર દાદા એવું કહેતા કથામાં કે જે ભગવાનની જાનના ગીત ન ગાય એની જાન આવતા જન્મે થાય નહીં. જે ભગવાનના લગ્નના ગીત ન ગાય એના લગ્ન. હવે ગીત આવે ત્યારે ગાજો તમે હો. જો આવતા જન્મે લગ્ન કરવા હોય તો ન કરતો. મારે કથા કરી છે લાલન પાસે આવવું છે. મોર તારી સોનાની સાચ મોર તારી રૂપાની સોનાની કાચ રે મોરલો મોતી ચણવા જા સોનાની કાચ રે મોરલો મોતી ચણવા જા વર જાજે ગમને દેશ વર જાજે ફરમિશ ન કરતા. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામની જાન આવી ગઈ મિથિલામાં. દરેકને ઉતારા અપાઈ ગયા છે. પરમાત્માની જાન આસો મહિનામાં આવી છે. ઉતારા આપ્યા, શાંતિથી રહેશે. લાભ પાંચમને દિવસે મુહૂર્ત જોયું લગ્ન. માગસર સુદ પાંચમનું લગ્ન આવ્યું અને માહ સુદ પાંચમને દિવસની વિદાય આવી. તમે દિવસો ગણી લેજો કેટલા થયા. એ જેટલા દિવસો રોકાણા ને એટલી કલાક અત્યારે જાન નથી રોકાતી. 12:30 આવે ને 2:30 વાગે વિદાય. પણ જાન આવી ગઈ છે. જે કાર થયો બધાના સ્વાગત આગતા સ્વાગતા મુહૂર્ત જોવાઈ ગયા. આજ માગસર સુદ પાંચમને આવતા વાર ન લાગે. મારો પરમાત્મા આજ માગસર સુદ પાંચમને દિવસે આજ અશ્વ ઉપર બેસી અને મારો પરમાત્મા વરઘોડો કહીએ ને એનું બહુ મહત્વ છે. વરઘોડો ઘોડા ઉપર બેસાય. હવે તો મોટરો થઈ ગઈ, પણ એનું એક રહસ્ય હતું કે આપણી 11 ઇન્દ્રિયો છે ને એ અશ્વ જેવી બળવાન છે.
જે એક અશ્વ ઉપર કાબુ ન મેળવી શકે તે 11 ઇન્દ્રિયો ઉપર ક્યાંથી કાબુ મેળવવાનો છે? માટે ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનું પ્રતીક તરીકે અશ્વ ઉપર બેસવાનું હતું. પરમાત્મા આજ બેઠા છે. સુકન જોઈ જોઈ ઈ નથી આવડતું. ચલો રે વરરાજા, સુકન જોઈને ચડ્યા છે. વરરાજા આવ્યા છે ભાઈ, અને આ સુનીને એ રામને પોંખ્યા છે. પોંખી લીધા, મંડપમાં લીધા છે. મંડપની અંદર આજ રામ જનક સુનૈના એ ગણપતિ પૂજા કરી, રામની પૂજા કરી. વિષ્ણુ સ્વરૂપી વર છે માટે વરની પૂજા છે. મંડપમાં વરરાજાની પૂજા નહીં, એ વિષ્ણુ સ્વરૂપી છે અને તમારે તમારી લક્ષ્મી રૂપી કન્યા એને આપવાની છે માટે વિષ્ણુ ભગવાનનું પૂજા છે. કન્યાની પૂજા એ લક્ષ્મી સ્વરૂપ એનું સ્વરૂપ છે માટે મંડપમાં પૂજા છે. અંતે આ મંગલાષ્ટક બોલ્યા સીતાજીને પધરાવવા માટે. રામ રામ જમણી સદા વિજયતે રામ રમે સંભજે રામેણા વિહતા નિશાચર ચમો રામાયત સ્મે નમઃ પરાયણમ પરતરામ રામસ્ય દાસોસ્મ્યહં રામે તલય સદા ભવતુ મે હો રામ મોદ્ધર રામે તલય સદા ભવતુ મે કુર્યા સદા મંગલ સુમુહૂર્ત સાવધાન કન્યાદાતા સાવધાન મદન ફલ સાવધાન કાળી કંઠે સાવધાન નાણા કોથળી સાવધાન સમય વર્તે આમ સાવધાન કહેતા તો ભાઈ આ સીતાજીને બરોબર મંડપની અંદર લાવવામાં આવ્યા છે. સીતાજીને આજ મંડપની અંદર લાવ્યા છે, રામની સામે બેસાડ્યા છે. વિશ્વામિત્ર વશિષ્ઠ જેવા જેના મંગલાષ્ટક બોલે બાપ, એમાં શું એની વિધિમાં કહેવા પણ. અને આજ રામની પૂજા થઈ, આજ સંકલ્પ થઈ ગયો, કન્યાનું દાન આજ આપી દીધું છે. અને મારો પરમાત્માને આજ જાનકી કેવા મંડપમાં શોભે છે તો કે શ્રુત સે તુ પાલક રામ છે, જગદીશ માયા જાનકી